ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। તો આપણે ધોરણ 9 ની અંદર આજે અભ્યાસ કરશું ગણિતની અંદર પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર। બરાબર? તો કે ગણિતની અંદર જે પ્રકરણ નંબર 14મું જે ચેપ્ટર આપેલું છે તે ચેપ્ટરનું નામ શું છે? તો કે આંકડાશાસ્ત્ર। તેના વિશે આજે આપણે અભ્યાસ કરશું। તો શરૂઆત કરીએ। પહેલો ટોપિક એની પ્રસ્તાવના લઈએ કે આંકડાશાસ્ત્ર એટલે શું, કોને આંકડાશાસ્ત્ર કહેવામાં આવે। તો પહેલા લઈએ એની પ્રસ્તાવના। પહેલા આપણે એનો અભ્યાસ કરીએ એની પ્રસ્તાવના કે આંકડાશાસ્ત્ર કોને કહેવાય। આ એક આખો વિષય છે। અત્યારે ગણિતની અંદર ખાલી એક ચેપ્ટર છે, પણ આ આખો એક વિષય છે। આગળના ધોરણમાં તમે 11-12 કોમર્સની અંદર અભ્યાસ કરશો તો આંકડાશાસ્ત્ર એક આખો વિષય આવશે। બરાબર? ગણિતની એક શાખા છે। વિજ્ઞાનની અંદર કેમ શાખા હોય, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, એવી જ રીતે ગણિતની અંદર એક શાખા છે જેને શું કહેવાય? આંકડાશાસ્ત્ર। તો એની આપણે પ્રસ્તાવના લઈએ કે આંકડાશાસ્ત્ર એટલે શું, કે આપણે જુદી જુદી આંકડાકીય માહિતી મળે, અથવા કોષ્ટકો મળે, આલેખો મળે, બરાબર, આવી વગેરે વગેરે જે પુષ્કળ પ્રમાણમાં માહિતી મળે છે કે આપણે બજારમાંથી તમે કોઈ વસ્તુ વાંચતા હોય, બરાબર, સંદેશ, ન્યૂઝ એટલે કે સમાચાર પત્ર હોય કે ટીવીની અંદર તમે જોતા હોય, ટીવીની અંદર ઘણા બધા સ્કોર બતાવતા હોય, મેચની અંદર, બરાબર, આખો એક ગ્રાફ બતાવતા હોય, આલેખ। આલેખ એટલે શું એ તો તમને ખબર છે, કેવા આલેખો આપેલા હોય, કોષ્ટક આપેલા હોય, બરાબર, આંકડાકીય માહિતી આપેલી હોય, આંકડાકીય માહિતી આપેલી હોય, આવી જુદી જુદી વસ્તુઓ આપેલી હોય। 14 ચાલો, હા, એ 11મું ચેપ્ટર આપણે બીજા સાહેબ લે છે, મેહુલ સાહેબ, બરાબર। આપણે અત્યારે બીજું ચેપ્ટર ચાલુ કર્યું છે, 14 નંબરનું આંકડાશાસ્ત્ર, બરાબર। પાઠ્યપુસ્તક સાથે હોય તો બાજુમાં રાખજો, બરાબર। પેજ નંબર આપણે આપેલા છે 211 ઉપર, પેજ નંબર 211 ઉપર છે, પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર। તો આપણે એની પ્રસ્તાવના લઈએ કે આંકડાશાસ્ત્ર કોને કહેવાય, કે આપણે જુદી જુદી માહિતી મળે, આપણે સમાચાર હોય તેમાં લખેલું હોય, બરાબર, કે કોરોનાના કેસ, બરાબર, આટલા કેસ આવ્યા, તો એ સંખ્યામાં હોય, એટલે કે કોઈ પણ આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય, અથવા એને આલેખો આવેલા હોય, અથવા એ કોષ્ટક સ્વરૂપે હોય, આવી જુદા જુદા સ્વરૂપે પુષ્કળ પ્રમાણમાં માહિતી ભેગી થાય, જે જુદા પ્રમાણમાં માહિતી ભેગી થાય છે, બરાબર, અને એ માહિતીને એકત્રીકરણ કરી, આખું એને માહિતી ભેગું કરીને, સમજાય છે, એના જુદા જુદા સ્વરૂપે રજૂઆત કરીએ તો એના વિશે જે અભ્યાસ કરીએ એને શું કહેવાય? આંકડાશાસ્ત્ર, બરાબર। તો માહિતી ભેગી કરવી, તો પહેલો શબ્દ આવ્યો માહિતી, કે જુદી જુદી માહિતી ભેગી કરવામાં આવે, તો માહિતી કોને કહેવાય એની વાત કરીએ। માહિતી, બરાબર, એટલે કે ઇંગ્લિશમાં એને ડેટા કહેવાય, જે તમે ડેટા ભેગી કરવાની વાત કરે છે। તો કે માહિતી એટલે શું, બરાબર, કે જે ચોક્કસ પ્રમાણમાં આંકડાકીય માહિતી કે અન્ય ચોક્કસ હેતુસર જે એકત્રિત કરવામાં આવ્યા તે હકીકત અથવા આંકડાઓને માહિતી કહે છે। તો આપણે એની વ્યાખ્યા લખશું કે જે આંકડાકીય કે અન્ય રીતે ચોક્કસ, કોઈ અન્ય રીતે ચોક્કસ હેતુસર એકત્રિત એટલે કે ભેગી કરવી, એકત્રિત કરવામાં આવે છે, તો તે, બરાબર, તો તે હકીકતો અને આંકડાઓને
માહિતી કહે છે. તો એને શું કહેવાય? માહિતી કહે છે. કે જે આંકડાકીય માહિતી આપણે ભેગા કરીએ, બરાબર, સમાચારની અંદર, ન્યૂઝની અંદર જે પ્રાપ્ત થાય, બરાબર, જુદા જુદી તમે માહિતી જોઈ હોય કે મેચની અંદર આપણે વાત કરીએ તો કે પહેલા ઓવરમાં 10 રન થયા તો એક આંકડો આવ્યો, બીજા ઓવરમાં કે 12 રન કર્યા. આ જુદા જુદી જે માહિતી પ્રાપ્ત થાય છે, બરાબર, એટલે એની વ્યાખ્યા છે માહિતી એટલે શું? કે જે આંકડાકીય કે અન્ય રીતે, અન્ય કોઈ પણ રીતે ચોક્કસ હેતુસર એકત્રિત એટલે કે ભેગી કરવામાં આવે તો તે હકીકત અથવા કે આંકડાઓને માહિતી કહે છે. તો એને શું કહેવાય? માહિતી કહેવામાં આવે છે. માહિતીને શું કહેવાય? ડેટા. એનો લેટિન શબ્દ, બરાબર, આ કેના ઉપર થયો છે? તો કે લેટિન શબ્દ, લેટિન ભાષાનો શબ્દ, બરાબર, ડેટમ, ડેટમ પરથી, ડેટમનું બહુવચન ડેટા, બરાબર, ડેટમનું બહુવચન છે ડેટા એટલે કે માહિતી, એના ઉપરથી ઉતરી આવે. એટલે કે નાના પ્રશ્નમાં પૂછાય કે માહિતી એટલે કે ડેટા શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો કે લેટિન શબ્દોના ડેટમ, બરાબર, ડેટમનું બહુવચન એટલે કે ડેટા પરથી આ શબ્દ ઉતરી આવેલ છે, જેને માહિતી કહેવાય. હવે આપણી દુનિયામાં વધુમાં વધુ માહિતીલક્ષી બનેલી છે. આજે આપણી દુનિયા છે એમાં વધુમાં વધુ માહિતી પ્રાપ્ત થાય કે પહેલા ધોરણમાં કેટલા વિદ્યાર્થી ભણે છે, 9મા ધોરણમાં કેટલા વિદ્યાર્થી ભણે છે, માહિતી ભેગી કરો. કેટલી પ્રાથમિક શાળા છે, બરાબર, ગુજરાતની અંદર કેટલી હાઈસ્કૂલો છે, માહિતી ભેગી કરો. આવી ઘણી બધી અસંખ્ય માહિતી ભેગી થાય. આજે માહિતીલક્ષી માહિતી છે એની વાત કરીએ, બરાબર, તો એને આંકડાશાસ્ત્ર કહેવાય. તો પ્રશ્ન હતો કે આંકડાશાસ્ત્ર એટલે શું? આંકડાશાસ્ત્ર એટલે શું, બરાબર? તો આપણે એની વાત કરીએ. માહિતીનું, કોઈ પણ માહિતી આપણે ભેગી કરી એનું અર્થપૂર્ણ, આમ માહિતીનું અર્થપૂર્ણ, કોઈ પણ માહિતી આપણે ભેગી કરી, પેલા માહિતીની વાત કરી કે કોઈ પણ સંખ્યા, બરાબર, કોઈ પણ માહિતી આપણે ભેગી કરી હોય એ માહિતીનું અર્થપૂર્ણ, એનું અર્થઘટન કરીને, એનું અર્થપૂર્ણ તારણ કાઢવીને, બરાબર, તારણ કાઢવાની ગણિતની શાખાને, જે તારણ કાઢવાની ગણિતની એક શાખા છે એ શાખાને શું કહેવાય? તો કે આંકડાશાસ્ત્ર કહે છે. શું કહે છે? આંકડાશાસ્ત્ર. બરાબર, કે જે માહિતીનું, કોઈ પણ માહિતી આપણે ભેગી કરતા હોય, બરાબર, એ માહિતીનું જે અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને શું કહે છે? તો કે આંકડાશાસ્ત્ર કહે છે. તે પણ કેના ઉપરથી ઉતરી આવેલો છે? તો કે લેટિન શબ્દ, બરાબર, લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે. લેટિન શબ્દ છે એનો સ્ટેટસ, સ્ટેટસ, જે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકો એ સ્ટેટસ નહીં, બરાબર, લેટિન શબ્દ છે સ્ટેટસ. એટલે કે એનો અર્થ થાય અહીંયા લેટિન શબ્દમાં, લેટિન ભાષાની અંદર, બરાબર, લેટિન દેશની અંદર એનો અર્થ ગુજરાતી થાય રાજ્ય, રાજ્યમાંથી પ્રાપ્ત કરવું. અને એના ઉપરથી એનું અંગ્રેજી નામ, બરાબર, અંગ્રેજીમાંથી શું ઉતર્યું છે? તો કે સ્ટેટસ ઉપરથી સ્ટેટિસ્ટિક, સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર, અંગ્રેજી નામ ઉતરી આવેલ છે. બરાબર, તો એક આ પ્રશ્ન પૂછાય કે આંકડાશાસ્ત્ર એ કયા નામ ઉપરથી? તો કે લેટિન શબ્દ સ્ટેટસ એટલે કે એનો મતલબ થાય રાજ્ય, એના ઉપરથી અંગ્રેજી નામ સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર એ ઉતરી આવેલ છે. હવે આ જે આંકડાશાસ્ત્ર છે એટલે કે ઘણી બધી તમે માહિતી ભેગી કરો, એ માહિતી ભેગી કરો એટલે કે એને એકત્રિતકરણ કરવી, એના પછી વ્યવસ્થિત રીતે ગોઠવવી જોઈએ, તેનું વિશ્લેષણ કરવું કે એનું અર્થપૂર્ણ તારણ કાઢવાનો એક વિષય એટલે કે એ આંકડાશાસ્ત્ર છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરી કે એક માહિતી તમે લ્યો, તમારા ધોરણની જ વાત કરીએ કે ધોરણ 9ની અંદર માહિતી લ્યો કે ધોરણ 9ના જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી કયા કયા મહિનો જન્મદિવસ છે, એ બધાની ઊંચાઈ કેટલી છે, એ બધાનું વજન કેટલું છે, સમજાય છે? તો એક તારણ નીકળશે કે ધોરણ 9ની અંદર કે 120 વિદ્યાર્થી છે. જો ઉદાહરણ તરીકે વાત કરું કે આપણે 120 વિદ્યાર્થી છે
બરોબર. તો આનો આપણે જન્મદિવસ લઈ, કયા મહિનામાં જન્મદિવસ છે? તો જાન્યુઆરી મહિનામાં, ધારો કે આમાંથી કોઈ 10 વિદ્યાર્થીનો જન્મદિવસ જાન્યુઆરી મહિનામાં હોય. બીજો મહિનો ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો 12 વિદ્યાર્થીનો જન્મદિવસ એ ફેબ્રુઆરી મહિનામાં હોય. આવું એક આંકડાકીય માહિતીનું એક આપણે કોષ્ટક તૈયાર કરીએ, એનું અર્થપૂર્ણ માહિતી લઈએ, એનું અર્થઘટન કરીએ, પછી એનું તારણ કાઢીએ કે કયા મહિનામાં સૌથી વધુ બાળકોનો જન્મ થયો, કયા મહિનામાં સૌથી ઓછા બાળકોનો જન્મ થયો. તો આવી એક સંપૂર્ણ માહિતી મેળવીએ તો એ જે ગણિતની શાખા છે, એ જે ગણિતની તારણ કાઢવાની ગણિતની જે શાખા છે એને આંકડાશાસ્ત્ર કહે છે. સમજાય છે? તો આવી માહિતી છે, બરોબર. આ માહિતીને શું કહેવાય? આંકડાશાસ્ત્ર કહેવાય. હવે આની અંદર બે પ્રકાર આવે. એક તો આવે પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતી, માહિતીના બે પ્રકાર. એક તો પ્રાથમિક માહિતી અને બીજી જે માહિતી છે એ આવે ગૌણ માહિતી. ગૌણ માહિતી. જો પ્રાથમિક માહિતી કોને કહેવાય? કે પ્રાથમિક માહિતી એટલે કે જે આપણે ડાયરેક્ટ માહિતી પ્રાપ્ત કરીએ, આપણે જાતે જે માહિતીને પ્રાપ્ત કરીએ એને પ્રાથમિક માહિતી કહેવાય. અને ત્યારબાદ ગૌણ માહિતી કોને કહેવાય? બરોબર. જે બીજાને માહિતી પ્રાપ્ત થઈ હોય એના ઉપરથી આપણે તારણ લઈએ તો એને ગૌણ માહિતી કહેવાય. બરોબર. આપણે જોઈએ ઉદાહરણ દ્વારા એને સમજીએ. બરોબર. અહીંયા સુધી રાખીએ, આગળ લઈએ. એક પ્રવૃત્તિ આપેલી છે પેજ નંબર 212 ઉપર પાઠ્યપુસ્તકની અંદર. પાઠ્યપુસ્તકની અંદર શું છે કે માહિતીનું એકત્રીકરણ કરવું. કોઈ પણ માહિતી છે એ માહિતીનું શું કરવાનું? એકત્રીકરણ એટલે કે ભેગું કરવું. એકત્રીકરણ, માહિતીને ભેગું કરવું. અને એના અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, આપણે એ પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ. બરોબર. એક પ્રવૃત્તિ આપેલી છે. તો શું કહે છે કે તમારા વર્ગની અંદર 4 વિદ્યાર્થીઓ એટલે કે 4 જૂથ પાડો. બરોબર. 4 જૂથ પાડવાનો હોય. એક જૂથ, બીજું જૂથ, ત્રીજું જૂથ અને ચોથું. 4 ટીમ પાડવાની. તો એ જે 4 ટીમ પાડે છે એ ચારેય ટીમને એક એક કામ સોંપવાનું કે પહેલી ટીમ છે એ આ કાર્ય કરશે, બીજી ટીમ છે એ આ કાર્ય કરશે. તો એ જુદું જુદું કાર્ય સોંપીએ. તો વાત કરીએ પહેલા ટીમની અંદર. બરાબર. જૂથ નંબર 1 એટલે કે પહેલી જે ટીમ છે એને શું કાર્ય કરવાનું? તો એને એવું કાર્ય કરવાનું કે તમારા વર્ગના 20 વિદ્યાર્થીની ઊંચાઈ, તમારા વર્ગના 20 વિદ્યાર્થીની ઊંચાઈ પ્રાપ્ત કરવાની. પહેલા જૂથને એવું કહેવાનું કે તમારા ક્લાસમાં જે 20 વિદ્યાર્થીઓ છે એ 20 વિદ્યાર્થીઓને ઊંચાઈ કેટલી છે? 140 સેન્ટીમીટર, 145, એ ઊંચાઈ નક્કી કરો. જાઓ પ્રાપ્ત કરો ઊંચાઈ, એવું કહેવાનું એને. પછી કેવી રીતે પ્રાપ્ત કરે એ નથી જોવું. આગળ બીજા જૂથને આપણે વાત કરીએ, જૂથ નંબર 2. જૂથ નંબર 2 એને એવું કહેવાનું કે તમે એક મહિનામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીની સંખ્યા, એટલે કે એક જ મહિનામાં, આખા વર્ષનું નથી કાઢવાની, એક મહિનામાં. બરાબર. આખા વર્ષની વાત નથી, ખાલી એક જ મહિનાની વાત છે કે એક મહિનાની અંદર ગેરહાજર રહેતા વિદ્યાર્થી, ગેરહાજર રહેતા વિદ્યાર્થીની, બરાબર, વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરો કે આ મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ આપણી સ્કૂલની અંદર, આપણા ક્લાસમાં ગેરહાજર હતા એ સંખ્યા નક્કી કરી આવો. ત્યાર પછી ત્રીજા જૂથની અંદર આપણે એવી વાત કરવાની છે, જૂથ નંબર 3, એની અંદર શું કહે કે તમારા સહઅધ્યાયીઓ ના કુટુંબની સભ્ય સંખ્યા ગોતો. તમારા એટલે કે તમે જે ભણો હોય એની, તમારા એટલે કે સાથે, બરોબર, અધ્યાયી એટલે કે અભ્યાસ કરતા હોય, અધ્યયન કરતા હોય, ભણતા હોય તેવા અધ્યાયીઓના કુટુંબની સંખ્યા નક્કી કરો
કે તમારી સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તમારો ભાઈબંધ, એના ઘરે એના કુટુંબમાં કેટલા સભ્યો છે? 5 છે કે 4 છે? બીજો ભાઈબંધ, એની ઘરે કેટલી સંખ્યા છે? ત્રીજા વિદ્યાર્થી પાસે, કુલ એવા વિદ્યાર્થી પાસે કુટુંબની સંખ્યા કેટલી છે તે નક્કી કરશો. ત્યાર પછી ચોથી જૂથ નંબર 4 ની અંદર એવું કહો કે તમારી શાળામાં અથવા એની આસપાસ વિસ્તારમાં 15-16 ની ઊંચા. બરાબર, તમારી શાળામાં એટલે સ્કૂલમાં, તમારી શાળામાં અથવા એની આસપાસ કોઈ પણ 15-16 ની ઊંચાઈ પ્રાપ્ત કરો. તો આ ચારે માહિતી મેળવવા માટે 2 ઓપ્શન છે. બરોબર, શું ઓપ્શન છે? 2 ઓપ્શન. બરાબર, જો વાત કરીએ કે જૂથ નંબર 1 કે તમારા વર્ગના 20 વિદ્યાર્થીઓની ઊંચાઈ નક્કી કરવી, તો આ જૂથ નંબર 1 શું કરશે? કાં તો 20 વિદ્યાર્થીને બોલાવશે અને એને લાઈનમાં ઊભા રાખીને એની ઊંચાઈ પ્રાપ્ત કરશે. બરાબર, અથવા તો એની ઊંચાઈ લખેલી હોય, સ્કૂલની હાજરી પત્રક જે હોય, સ્કૂલનું હાજરી પત્રક, એની અંદર 20 વિદ્યાર્થીની ઊંચાઈ લખેલી હોય તો એ ડાયરેક્ટ માહિતી પ્રાપ્ત કરી દેશે, લખી નાખશે કે આ 20 વિદ્યાર્થીની ઊંચાઈ આ છે. બરાબર, 20 વિદ્યાર્થીને ઊભા રાખવાની કે એની માહિતી પ્રાપ્ત કરવાની કંઈ પણ જરૂર પડે નહીં, ડાયરેક્ટ હાજરી પત્રકની અંદરથી એ ઊંચાઈ લખી લે. બરાબર, તો 2 ઓપ્શન છે. એક તો માહિતી જાતે પ્રાપ્ત કરશે, એક શું છે કે જ્યારે તપાસ કરતા એની જાતે માહિતી પ્રાપ્ત કરે તો એને પ્રાથમિક માહિતી કહેવાય. બરાબર, કે જે તપાસ કરતો હોય તે તપાસ કરતા એની જાતે માહિતી મેળવે, પોતાની જાતે, કે 20 વિદ્યાર્થીને ઊભા રાખે અને એની ઊંચાઈ પ્રાપ્ત કરે. જો જાતે એની માહિતી મેળવે, જો વિદ્યાર્થી એ તપાસ કરતો, જે તપાસ કરતો હોય એ જાતે માહિતી મેળવે તો એને પ્રાથમિક માહિતી કહેવાય. તો એવી માહિતીને શું કહેવાય? પ્રાથમિક માહિતી. અને બીજો પ્રશ્ન, જો એ જાતે માહિતી ના મેળવે, બરોબર, કે જે તપાસ કરતા, બરોબર, અન્ય પાસેથી કે અન્ય કોઈ પણ જગ્યાથી, સ્કૂલનું હાજરી પત્રક હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય, બરોબર, સ્કૂલનું દફતર હોય કે શાળાની અંદર કોઈ રજિસ્ટર સ્ટોક હોય, એની અંદર કોઈ પણ જગ્યા, એટલે કે અન્ય પાસેથી જો એ માહિતી મેળવે તો એવી માહિતીને ગૌણ માહિતી કહે છે. તો એવી માહિતીને શું કહેવાય? ગૌણ માહિતી. સમજાય છે? 2 પ્રશ્ન થાય. એક તો પ્રાથમિક માહિતી એટલે કે જે જાતે માહિતી પ્રાપ્ત કરે તો એને શું કહેવાય? પ્રાથમિક માહિતી. બીજી માહિતી તો કે ગૌણ માહિતી. તો અહીંયા જે પહેલી માહિતી છે જૂથ એ કે તમારા વર્ગના 20 વિદ્યાર્થીની ઊંચાઈ જો એ જાતે પ્રાપ્ત કરે તો એને પ્રાથમિક માહિતી કહેવાય. તો આવી માહિતીને શું કહેવાય? પ્રાથમિક માહિતી. બીજો પ્રશ્ન કે 1 મહિનામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થી, કે 1 મહિનામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થી, તો એના માટે શું કરવું પડે? કે 1 મહિના લગી દરરોજ તમારે હાજરી પૂરવી પડે શિક્ષકની જગ્યાએ, કે તમે હાજરી પૂરો તો જ તમને ખબર પડે કે આ મહિનાની અંદર કુલ આટલા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા. તો 1 મહિનો તમે સતત હાજરી પૂરો તો જ પ્રાથમિક માહિતી થાય. પણ એવું કાર્ય તમે કરશો નહીં. તમે શું કરશો કે સ્કૂલની અંદર જે હાજરી પત્રક હોય એમાંથી માહિતી પ્રાપ્ત કરી લઈશું. તો આ જે માહિતી છે એ ગૌણ માહિતી થઈ. શું થશે? ગૌણ માહિતી. હાજરી, બરાબર, કે 1 મહિનામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થી, તો એ તો શક્ય ન બને કે 1 મહિના સુધી આપણે હાજરી પૂરી પછી માહિતી આપણે આપીએ ના. તો એ તો ડાયરેક્ટ સ્કૂલની અંદર જે હાજરી પત્રક હોય, શિક્ષક હાજરી પૂરતા હોય એની પાસેથી પ્રાપ્ત થાય. તો આ માહિતીને શું કહેવાય? ગૌણ માહિતી. ગૌણ માહિતીની વ્યાખ્યા શું છે? કે જે તપાસ કરતા અન્ય કોઈ માધ્યમથી અન્ય પાસેથી માહિતી મેળવે તો તેવી માહિતીને ગૌણ માહિતી કહે છે. એવી રીતે આગળ વાત કરીએ કે તમારા સહઅધ્યાયીઓના કુટુંબની સંખ્યા. હવે તમે એવું તો નહીં નક્કી કરો કે 120 વિદ્યાર્થી હોય
તો બધાની ઘરે જઈને કુટુંબની સંખ્યા નક્કી કરો? ના, અહીંયા જ પૂછી લઈશું, ભાઈ તારી ઘરે કેટલી સંખ્યા છે, તારી ઘરે કેટલી સંખ્યા છે, સમજાય છે? તો આ પણ માહિતી એ ગૌણ માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. સમજાય છે? ત્યાર પછી તમારી શાળામાં 15 છોડની ઊંચાઈ, તો પણ આ માહિતી મેળવી શકાય કે બગીચામાં જઈ 15 છોડવા હોય એની ઊંચાઈ માપી લઈ, તો આ પ્રાથમિક માહિતી કહેવાય. તો આ જે માહિતી એ કેવી માહિતી છે? પ્રાથમિક માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર, સાવ સહેલું છે કે માહિતીને એકત્રિત કરવા માટે બે પ્રકાર છે. માહિતીનું એકત્રિત કરવા, ભેગું કરવા માટે કે આ માહિતી આપણે જાતે પ્રાપ્ત કરી તો પ્રાથમિક માહિતી, અને બીજા કોઈ માધ્યમથી પ્રાપ્ત કરીએ, અન્ય માહિતી પ્રાપ્ત કરીએ તો એને ગૌણ માહિતી કહે છે. બરાબર. તો આવો જ પ્રશ્ન આપેલો છે સ્વાધ્યાય 14.1 ની અંદર. જો એનો અભ્યાસ કરીએ પાઠ્યપુસ્તકની અંદર, જો પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે સ્વાધ્યાય 14.1, સ્વાધ્યાય 14.1 એની અંદર દાખલા નંબર 1 આપેલો છે. શું આપેલું છે? જુઓ, સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 1 ની અંદર તમને એવું કીધું છે કે તમે રોજિંદા જીવનની અંદર, તમે જે જીવન જીવો હો તેની અંદર કે એકત્રિત કરી શકો તેવી માહિતીના 5 ઉદાહરણ આપો. કે તમે જે માહિતી ભેગી કરી શકતા હોય તેવી માહિતીના કોઈ 5 ઉદાહરણ આપો. બરાબર? જે આપણે હમણાં જોયું હતું પ્રવૃત્તિની અંદર, જૂથ એ, જૂથ બી, જૂથ સી અને જૂથ ડી, એ પણ લઈ શકાય. કે કોઈ પણ 5 માહિતી ભેગી કરો, બરાબર, તમારા રોજિંદા જીવનની અંદર. તો આપણે લખી શકીએ કે આપણી શાળામાં ઉગેલ. તો પહેલી માહિતી એવી પ્રાપ્ત કરી શકાય કે આપણી શાળામાં રહેલ વૃક્ષોની સંખ્યા. આ માહિતી આપણે ભેગી કરી શકીએ. બરાબર? કે આપણી શાળાની અંદર જે વૃક્ષો છે એ વૃક્ષોની સંખ્યા, તો આ માહિતી આપણે ભેગી કરી શકીએ. બીજી માહિતી, બરાબર, કે ઇલેક્ટ્રિક બિલ, શાળામાં 1 વર્ષમાં, શાળાની અંદર 1 વર્ષમાં કેટલા ઇલેક્ટ્રિક બિલ આવ્યા એ પણ માહિતી તમે લઈ શકો. અથવા શાળાની અંદર જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, જો બીજી માહિતી એ પણ તમે લઈ શકો. શાળામાં જુદા જુદા ધોરણમાં, જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા. કે પહેલા ધોરણમાં કેટલા વિદ્યાર્થીની સંખ્યા છે? જો આપણી વાત કરીએ તો કે બ્રહ્માનંદ વિદ્યાલયની અંદર 6 થી 12 ધોરણ છે. હવે તો તમને ખબર ના હોય કે તમારા ધોરણમાં કેટલી સંખ્યા, એ તો તમને ખબર હોય, પરંતુ 10મા ધોરણમાં, 11 સાયન્સમાં, 12 સાયન્સમાં કેટલી સંખ્યા છે, તો આ માહિતી તમને ખબર ના હોય. અને હવે આ માહિતી તમે ક્લાસે પૂછવા જાઓ, બરાબર, એક ક્લાસમાં માહિતી ભેગી કરો અને ગણવા બેસો તો એ અઘરી માહિતી પડે. એટલે કે એ તમે માહિતી જાતે ન કરો, તમે ડાયરેક્ટ હાજરી પત્રક લઈ લ્યો બધા ધોરણમાં, એમાં છેલ્લે આંકડો લઈ લો, છેલ્લે જે સંખ્યા હોય એ સંખ્યા તમે પ્રાપ્ત કરો તો તમને ખબર પડી જાય. તો આ જે માહિતી છે, બરાબર, એ પ્રાથમિક ના હોય, એ ગૌણ માહિતી કહેવાય. કે તમે જાતે પ્રાપ્ત ના કરો, શું કહેવાય એને? ગૌણ માહિતી કહેવાય. બરાબર? આવી ઘણી બધી માહિતી ભેગી કરી શકાય. બરાબર? પછી એ લખી શકાય કે પ્રાથમિક માહિતી છે કે ગૌણ માહિતી છે. હજી એક ઉદાહરણ લઈએ. બરાબર? કે આપણા વર્ગની અંદર છેલ્લી પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીની સંખ્યા, આપણા વર્ગમાં છેલ્લી પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર? આવી કોઈ પણ માહિતી તમે લઈ શકાય કે આપણી શાળામાં, બરાબર, વિદ્યાર્થીની ઊંચાઈ, કે આપણા શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓ કયા મહિનામાં જન્મ થયો છે, આપણી શાળામાં ભણતા વિદ્યાર્થીનો વજન. આવી કોઈ પણ માહિતી તમે પ્રાપ્ત કરો અને એ માહિતી પછી કહેવાની કે આપેલી પ્રશ્ન. હવે આની અંદર બીજો દાખલો એવો છે કે દાખલા નંબર 2,
કે ઉપરની જે માહિતી તમે ભેગી કરી આ ત્રણ જ માહિતી છે, આવી 5 માહિતી ભેગી કરવાની છે દાખલા નંબર 1 ની અંદર. આ તમારે જાતે કરવાનો, અન્ય કોઈ પણ માહિતી ભેગી કરવાની. આપણે સ્કૂલની અંદર કેટલા વર્ગખંડો છે, બરાબર, આપણે સ્કૂલની અંદર કેટલી બેન્ચો છે, બરાબર, અથવા બહારની વાત કરીએ, બરાબર, તો એવી કોઈ પણ માહિતી તમે પ્રાપ્ત કરી શકો, બરાબર. તો એ માહિતી પછી તમારે જોવાની કે પ્રાથમિક માહિતી છે કે ગૌણ. જેમ કે આપણી શાળામાં રહેલા વૃક્ષોની સંખ્યા, તો એ બગીચામાં જઈને વૃક્ષોની સંખ્યા ગણી શકાય, તો એને પ્રાથમિક માહિતી કહેવાય. શું કહેવાય એને? પ્રાથમિક માહિતી. અને જે આપણે જાતે કાર્ય નથી કરતા, બીજે દ્વારા પ્રાપ્ત કરીએ, તો એને ગૌણ માહિતી કહેવાય. ટીવીની અંદર આપણે જે ન્યૂઝ જોતા હોય કે આ જિલ્લામાં આટલા ઇંચ વરસાદ થયો, તો એ આપણે જાતે નક્કી નથી કર્યો, તો એ બધી ગૌણ માહિતી કહેવાય. જે ન્યૂઝ પત્રની અંદર આપણે બધી માહિતી ભેગી કરીએ એ બધી શું કહેવાય? ગૌણ માહિતી કહેવાય. અને આપણે જાતે જે માહિતી ભેગી કરીએ તો એને પ્રાથમિક માહિતી કહેવાય. બરાબર. તો આ તો સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 1 અને 2 આ તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે. દાખલા નંબર 1 માં શું છે કે 5 માહિતી, કોઈ પણ 5 માહિતી ભેગી કરવાની. અને દાખલા નંબર 2 ની અંદર કહેવાનું કે કઈ માહિતી પ્રાથમિક છે અને કઈ માહિતી ગૌણ છે. જેમ કે અહીંયા બરાબર, પહેલી જે માહિતી છે પ્રાથમિક માહિતી છે અને બીજી અને ત્રીજી માહિતી એ ગૌણ માહિતી છે. આવી પ્રવૃત્તિ જાતે તમારે જો આગળ વાત કરી કે આ જે માહિતી પ્રાપ્ત થઈ એમાં અમુક પ્રાથમિક માહિતી હોય અને ગૌણ માહિતી હોય. હવે આ જે માહિતી છે ઘણી વખત કાચી પણ માહિતી હોય, એટલે કે માહિતીની રજૂઆત કેવી રીતે કરવી, જે માહિતી આપેલી છે એની રજૂઆત. આગળનો ટોપિક લઈ કે માહિતીની રજૂઆત કેવી રીતે કરવી. હવે માહિતી તો તમે ભેગી કરી લીધી, બરાબર, હવે એની રજૂઆત કેવી રીતે કરવી સામે એની વાત કરીએ, બરાબર. માનો કે આપણે વાત કરીએ કે ગણિતની પરીક્ષાની વાત કરીએ કે ગણિતની એક્ઝામ લીધી હોય, એની કસોટીની અંદર 10 વિદ્યાર્થીને પૂછીએ ભાઈ તારા કેટલા માર્ક્સ છે, તો એક વિદ્યાર્થી કહેશે 55 માર્ક્સ છે, બીજા વિદ્યાર્થી કહેશે 36 માર્ક્સ છે, ત્રીજા વિદ્યાર્થીને પૂછું તો કહેશે 95 માર્ક્સ છે, ચોથા વિદ્યાર્થીને પૂછીએ ભાઈ તારા કેટલા માર્ક્સ છે, તો કે 73 માર્ક્સ છે, પાંચમા વિદ્યાર્થીને આપણે પૂછીએ કેટલા માર્ક્સ છે, તો કે 60 માર્ક્સ છે, છઠ્ઠા વિદ્યાર્થીને પૂછી તો કે 42 માર્ક્સ છે, પછી 25 માર્ક્સ છે, 78 માર્ક્સ છે, અને 75 અને 62. આવા જુદા જુદા 10 વિદ્યાર્થીને આપણે પૂછ્યું, બરાબર, કે ગણિત વિષયમાં શું છે આ કે ગણિતમાં મેળવેલ ગુણ. કે કેટલા વિદ્યાર્થી છે? 10 વિદ્યાર્થી છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 વિદ્યાર્થી મેં પ્રશ્ન પૂછ્યો કે તારે ગણિતની અંદર કેટલા માર્ક્સ છે, તો પહેલો વિદ્યાર્થી કે 55 માર્ક્સ, બીજો વિદ્યાર્થી કે 36 માર્ક્સ, ત્રીજો વિદ્યાર્થી કે 95 માર્ક્સ, ચોથા વિદ્યાર્થીને 73 માર્ક્સ, પાંચમા વિદ્યાર્થીને 60 માર્ક્સ, છઠ્ઠા વિદ્યાર્થીને 42 માર્ક્સ, બરાબર, સાતમા વિદ્યાર્થીને 25 માર્ક્સ. આ રીતે જુદા જુદા માર્ક્સ આપેલા છે. તો આ જે માહિતી ભેગી થઈ એ કાચી માહિતી છે. આ જે માહિતી છે એને શું કહેવાય? કાચી માહિતી. કાચી માહિતી કહેવાય, બરાબર. આ અંદાજિત કાચી માહિતી છે જે આપણે માહિતી ભેગી કરીએ, બરાબર, કાચી માહિતી છે. તો હવે જે કાચી માહિતી છે, બરાબર, એને આપણે સરળ ભાષામાં રૂપાંતર કરવું હોય તો તમને પ્રશ્ન કહું કે આમાંથી કયા વિદ્યાર્થીને માર્ક્સ વધુ છે, એટલે કે વધુમાં વધુ માર્ક્સ કેટલા છે, તો તમારે અહીંયા ગોતવા પડશે. આમ તમે જુઓ તો તમને ખબર પડે, સમય વધુ લાગશે કે વધુમાં વધુ માર્ક્સ 95 માર્ક્સ છે, વધુ સમય લાગે કે વધુમાં વધુ 95 માર્ક્સ છે. હવે કે ઓછામાં ઓછા માર્ક્સ કેટલા છે, તો આમ તમે નજર મારો આ 10 માર્ક્સમાં ઓછામાં ઓછા તો કે સમય વધુ લાગે છે, પછી ખબર પડે કે 25 માર્ક છે, ઓછામાં ઓછા 25 માર્ક છે, બરાબર. આમાં સમય વધુ લાગે, પરંતુ આને કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ, બરાબર, પરંતુ આને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો
આ જે માર્ક્સ છે એને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોતીએ કે ઓછામાં ઓછા માર્ક્સ તો કે 25, પછી એના પછી થોડાક વધારે માર્ક્સ તો કે 36, એના પછી વધારે માર્ક તો કે 42, એના પછી ક્રમમાં બરાબર કેટલા આવશે 42 પછી તો કે 55, બરાબર ક્રમમાં ગોઠવતા જઈએ, ચડતા ક્રમમાં ધીમે ધીમે માર્ક્સ એને ગોઠવતા જઈએ તો 55, એના પછી આવશે તો કે 60, 62, એના પછી આગળના ક્રમમાં ગોઠવીએ તો કે 75, 78, એના પછી આગળ ગોઠવીએ તો કે 95 માં 73 ગયા, હા તો અહીંયા 73 આવશે, બરાબર 75, 78 અને 95, પછી જોઈ લેવાના 10 થઈ ગયા, 1 2 3 4 5 6 7 8 9 અને 10, 10 વિદ્યાર્થી છે એના આપણે ચડતા ક્રમમાં માર્ક્સ ગોઠવા. હવે આમાંથી તમને કોઈ પ્રશ્ન પૂછે કે ઓછામાં ઓછા માર્ક્સ કોના, તો અહીંયાથી જ કહી દો આ ઓછામાં ઓછા, વધુમાં વધુ માર્ક્સ કોને, તો કે આ વધુમાં વધુ માર્ક્સ, બરાબર. સમય ઓછો લાગે, ઓછા સમયે ઝડપથી માહિતી પ્રાપ્ત થઈ જાય તો આ માહિતી પાકી. ઉપરની જે માહિતી હતી એ જે કાચી માહિતી હતી, સમજાય? ઓછા સમયની અંદર ઝડપથી માહિતી પ્રાપ્ત થઈ જાય એને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો આ 10 વિદ્યાર્થીમાંથી ગણિતમાં ઓછામાં ઓછા માર્ક્સ કેટલા છે, તો કે 25 માર્ક્સ એ ઓછામાં ઓછા માર્ક્સ છે. ખૂબ જ ઓછો સમય લાગ્યા, આની સાપેક્ષ છે. આ બેની વાત કરો તો બરાબર, આમાં તમારે ગોતવા હોય 25, ઓછામાં ઓછા તો વાર લાગશે, સમય વધુ લાગશે, અહીંયા સમય ઓછો લાગશે. વધુમાં વધુ માર્ક્સ તો કે 95. હવે એના પછીનો એક શબ્દ આવે છે વિસ્તાર. વિસ્તાર એટલે શું કે કેટલા વિસ્તારમાં એ છે, તો વિસ્તાર એટલે કે જે માહિતીની ન્યૂનતમ એટલે કે નાનામાં નાની સંખ્યા અને લઘુત્તમ એટલે કે મોટામાં મોટી સંખ્યા વધારામાં વધારે ના તફાવતને વિસ્તાર કહે છે. નો જે તફાવત હોય એને શું કહેવાય, વિસ્તાર. એની આપણે વ્યાખ્યા લખીએ કે માહિતીના મહત્તમ, બરાબર, મહત્તમ એટલે કે વધુમાં વધુ, મહત્તમ અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા મૂલ્યોના તફાવતને વિસ્તાર કહે છે. આ વિસ્તારની વ્યાખ્યા કે જે માહિતી પ્રાપ્ત થાય એમાં વધુમાં વધુ, તો આપણે લખશું કે વધુમાં વધુ માર્ક્સ કેટલા છે, તો કે 95, અને ઓછામાં ઓછા કેટલા છે, તો કે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ છે, તો કે 25. આ બેની જે બાદબાકી થાય એટલે કે 95 માઇનસ 25 એટલે કે 70, તો આ જે 70 આવે એને વિસ્તાર કહેવાય. એને શું કહેવાય, વિસ્તાર. સમજાય વિદ્યાર્થી? તો તમને પ્રશ્ન એવો પૂછાય, આ તો ઉદાહરણ નંબર 1 નો દાખલો, બરોબર. આ શું હતું, ઉદાહરણ નંબર 1, કે આવી કોઈ માહિતી આપેલી હોય અને આ માહિતીનો વિસ્તાર શોધો. તો શું કરવાનું કે આ જે માહિતી છે એને કા ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં પહેલા ગોઠવી દેવાના, પછી એમાં વધુમાં વધુ જે માર્ક્સ હોય ન્યૂનતમ, બરાબર, મહત્તમ એટલે કે વધુમાં વધુ માર્ક્સ છે 95, એમાંથી ઓછામાં ઓછા માર્ક્સ એટલે કે ન્યૂનતમ બાદ કરીએ. 95 માંથી 25 બાદ કરીએ એટલે કે 70. તો આ જે 70 માર્ક્સ છે એને શું કહેવાય, વિસ્તાર કહેવાય. અને વિસ્તારની વ્યાખ્યા આવડવી જોઈએ કે માહિતીનું મહત્તમ અને ન્યૂનતમના તફાવત, તફાવત એટલે બાદબાકી. આ જે તફાવતનો મતલબ શું થાય અહીંયા, બાદબાકી. એ તફાવતને બાદબાકીને વિસ્તાર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખશું. હવે આ માહિતીના પ્રકાર વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. જય સ્વામિનારાયણ.